चिंता घन विनाशने मातु कमलासने सका विषहति हंसवाहिनी विषहति मातु हंसवाहिनी माता हमें देहु सुमा विषहति हंसवाहिनी माता हमें देहु सुमा दुख हरणी मातु कुलदेवी करणी करने मां सहाय जाहिर जुगमा जगदम्बा तू जोगणी जाहिर जुगमा जगदम्बा तू जोगणी मातु पर गठ पीठड़या जाहिर जुगमा जगदम्बा तू जोगणी मातु पर गठ पीठड़या नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीधाकाशमाकाशवासम भजे ए सीधाकाशमाकाशवासम भजे आज रोज पादरगढ़ ने आंगणे भगवान बालाजी हनुमान जी महाराज तेमज भगवान शनिदेवनी प्राण प्रतिष्ठा उत्सव बापू घणा वर्षोथी अहींया पोतानुं भजन करे छे अवारनवार अहींया आव्या छे तेमज अहीं पुरुषोत्तमदास बापू बीजा बापू अमारा आम लाइटका छे आम तो तेमज अमारा रूपसंग बापानुं आ परिवारना आमंत्रणने मान आपीने पधारेला जेना जेना नाम नारायणभाઈએ लीधा ए बधाय छतांय कांई कोईना नाम रही जता होय ए हूँ आखो कोको बोली जाव एमां तमारा जे नाम होय अक्षर पोतपोताना लई लेजो कहेवानो मतलब के ए तमाम मेहमानों महेशभाई थी लई अने सेले बैठेल व्यक्ति सुधी छेल्ले तो व्यवस्थाना रूप में बैठा छो बाकी रायना दाणा अमारे तो बधा हरखा ज होय बाबा
એટલે તમામ વડીલો, યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો, બાળકો, મંચ ઉપર અમારા શીતરભાઈ બહુ સારું સંચાલન કરે છે ભાઈ, અભેસીભાઈ છે, આમ શું કહેવાય સુદામા જેવું શરીર પણ અડધાની મોટર 8નું કામ આવે છે. તેમજ અમારા તમામ સાજિંદા મિત્રો અને જેણે જેણે નારણભાઈનો અને એમના આખા પરિવારનું સન્માન કર્યું. રતા મામા સાથે તો અમારા પારિવારિક આખી કુંડવીને, જેમાં ભાઈ હામળાભાઈ જે સન્માન પત્ર લઈને આવ્યા છે એમાં બિલકુલ ખોટું નથી લખ્યું સાહેબ. મેં તો એ ચિત્ર જોયું છે. સવારથી રતા મામા કુંડવી આવી જાય અને સાંજ સુધી કુંડવીને ચોરે, અથવા તો પાછું રોજ ઘરે ઘરે ચા પીવાની. આ પ્રેમ ઘટું નકર આવીએ એટલે એક બે દી કારક આવીએ તો વળી કોઈ ચા પાતું હોય, પણ કાયમ એમ જેટલા પાદરગઢમાં નહીં રહ્યા હોય એથી વધારે કુંડવીમાં રહ્યા છે. અને કદાચ આ પાદરગઢ સાથે પ્રેમ હશે તો એનું કારણ પણ એ હશે. મહેશભાઈ એના વખાણ નથી કરતો, પણ કુંડવીમાં જે અનાજ પાકે, સિંગ પાકે, એ રતા કાકા આવીને, રતા મામા આવીને તોડી જાય. અને કોઈ ખેડૂએ સાહેબ એની પાસે હિસાબ નહીં માગ્યો, આ માણસે કોઈ દી એ વ્યક્તિનું ખરાબ નહીં કર્યું હોય, એ નહીં કહેવા ગયો સાહેબ. પછી તો કુંડવીની એટલી જવાબદારી આવી ગઈ હતી કે આવીને કોઈ એમ કહે કે રતાભાઈ દીકરાને લગ્ન છે, હવે કેટલી સિંગ તોલાણી, કેટલા જમા પીડ્યા, એ તો ઘરે ગયા. કાંઈ વાંધો નહીં, તારે લગ્ન આદરી દે ને, જે ઘટે કહેજે. અને સાહેબ એ થેલો લઈને એ રતા મામા એની ઘરે બેઠા હોય પૈસાનો. એટલે આવો જે પારિવારિક સંબંધ, અને આજ એમના પરિવાર અહીંયા મુખ્ય યજમાન હોય. મને ઘણા સમય પહેલાં નાનભાઈ આ તારીખ લખાવી હતી, અને અમારે 29 ને 30 જે આવેલું લાટઘડી, મૂળ કારણ એ જ હતું. 30 અહીંયા હોય, 2-3 જગ્યાએ હોય, અને બાપુને ન્યાય હોય, આજ તો પૂંજ મોરારી બાપુને ત્યાં. એટલે પછી છેલ્લે મને કે 30નું રાખો તો મારે વધારે મહેમાન. હું તો 30નું ન્યા, હવે આવ્યા છે 20નું તો 30નું એમાં પહેરું. પણ આજનો આ મેં કીધું એમ કે પાદરગઢમાં એ મારા કુંડવી કે પાદરગઢમાં અમારે મન કોઈ દી ફરક અમે રાખ્યો નથી. આ બોરડા, કુંડવી અને આ પાદરગઢ, ભોપલા હાવ હાસું કહેજે. અમારે મોરી સાહેબે તો અહીંયા સાહેબ નોકરી કરેલી હો. હા, તેથી આઈ એમ ડ્રાઈવર. આગળ મને કહેતા હતા, મને કે માયા સપનામાં ન હોય તું ટેજે બે ને અમે અહીંયા બે. આવી કોઈ દી કલ્પના જ ન હોય. આખી આખી રાત જે અમે બોરડા બસ સ્ટેન્ડમાં ભોપાભાઈ કાઢતા, આપણને ખબર તો નથી. હું સાહેબ અરે આનંદ કર્યો. સાહેબને નાઈટ ને ઉજાગરો મારે હોય, બોલો. પણ આવા ટૂંકમાં તમામ સ્નેહીઓ જ્યારે મળ્યા છે ત્યારે, અને પ્રસંગ છે હનુમાનજી મહારાજનો. મૂળ વાત એટલે હમણાં 2-4 દી પહેલા જ અહીંયા પાદરગઢમાં પ્રોગ્રામ હતો. પાછો ઓલું ઠાકરનું મંદિર ચાલુ થતું ને કે જઈને નારાયણભાઈ મેં કીધું કે આમાં પાછો વારો થાય. પાદરગઢ દેરી કરે ને મને કાંઈક થાય. અમારે ભરતભાઈ ડેર છે ને, ભરતભાઈ ડેર, એ એમના પિતાજી તો બધા એનું ખૂબ નામ સાંભળેલું, હરિહરનાથ બાપુ, આમ લાઠી અમીરભાઈ મૂળવા. પછી બાપુ અને અમારે ભરતભાઈ બાપુ પાસે સાધુ અવસ્થામાં રહેલા છે. આપણે ભરતભાઈ ને ગિરીશભાઈ બેયને ભભૂતિ બાપુ સોળે. ના એમાં બહુ નથી જવું, પણ એ હવે જ્યાં એના જે બાપુના જ્યાં બેહણા જેની ઘરે હતા ને, અહીંયા બધે મને ભરતભાઈ પરિચય કરાવે કે આ દાદા રે બાપુ બેહતા. બરોબર, તો એ પરિચય દે ને તો મહિનામાં એ ભાભા વી ગયા. પાછો ભરતભાઈને ફોન આ મને કે ભાઈ કારે છે ને આપણે જવું પડે હો બાપુના સંબંધ. એટલે એવા મેં લગભગ ઘણા અસંખ્ય ઘણા કાર્ય કર્યા મેં. હમણાં નાનભાઈ એક વડીલનો પરિચય કરાયો. મને કે આ વડીલ અરે બાપુ બહુ હું ભલે બાપુ બે હતા, પણ આ હું આ વખતે નહીં આવું કાર્ય. ટૂંકી વાત આ એ માટે કહું છું કે એ વાટ હોય જ. સારો પ્રસંગ ગામમાં થતો હોય અને એમાંય
આખો જિલ્લો અહીંયા બેઠો સાહેબ આ પાદરગઢમાં અને એમાં હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા હે કઈ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દિહલોક ઉજાગર હે રામદૂત યતુલિત બલધામા અંજન પુત્ર પવન સુતનામા राम
જ્યોતિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બચો સુરભો. આ શ્રદ્ધાનો જ હોય વિષય તો પુરાવાની કશી જરૂર નથી. રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. સાહેબ કેવી ઘટનાઓ ઘટે છે, કલ્પના કરો. જેને વર્ષો પહેલાનો બાપુ એક સત્ય ઘટનાનો પ્રસંગ. અમદાવાદમાં કુલ્લીની અંદર નોકરી કરનાર એક વ્યક્તિ, ગરીબ માણા, મુરલાજભાઈ એ સમયમાં એને ટીબીની બીમારી થયેલી. તેથી અહીંયા ટીબીની હોસ્પિટલો નહીં સાહેબ, એવા ડોક્ટરો નહીં આપણી પાસે. અને અમદાવાદની સરકારી હોસ્પિટલમાં એ માણસ દાખલ થાય, શરીર મળ્યું ધીરે 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 જર્જરિત થવા, પરિવારને પણ હવે ભરોસો નથી, અને દવાઓના લીધે ને પોતાની પાસે એવી કોઈ મૂડી નહીં સાહેબ. પણ કંટાળીને છેલ્લે માણસને એમ થયું કે આખા પરિવારને હેરાન કરું ને હાલને હું એકલો વિયો જાઉં. અને હોસ્પિટલમાં લઈ બારીમાં લઈ માણસ ભાગી જાય છે, મુઠ્ઠી વાળે ને લઈ. બીમાર માણસ છે, છેલ્લા શ્વાસો છે, બસ કે ગમે ને મારું જીવન પૂરું થઈ જાય, મારે મારા પરિવારને હવે હેરાન ન કરવો જોઈએ. અને એ માણસને નીકળવું. અને શીતલ બાપા ન્યાય એક રસ્તામાં ક્યાંક આવી નાની કથા હાલતી હતી, અને વ્યાસપીઠ ઉપરલી એ વક્તા છે એ સાહેબ હનુમાન ચાલીસા ગૌરાવતા હતા. એ માણસ ઘડીક અટકી જાય છે, અને એની અંદર આ એક જ પંક્તિ આવી, રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. તુમારો ભજન રામ કો પાવે. ઓ રામ રસાયન, રસાયણ કહેતા દવા, રામ નામની દવા મારી પાસે જ છે તો હું હોસ્પિટલ શું કામ જાઉં. અને પછી હાથમાં માળાનો બેરખો લઈ લીધો. તુહી નામ તારણ સબે કાજ સારણ ધરે ઉસકા ધારણ નિવારણ કરી. રામ 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 નામને એમ કહેવાય કે રટણ મળ્યું થાવા. અને કહેવાય ગયો સાહેબ રોગ તો ક્યાં ગયો એને ખબર ન રહી. પણ પછી ભક્તિની અંદર મન પરોવાણું સાહેબ, બીજું કોઈ નહોતું. એ પછી 40 વર્ષ જીવ્યા. એનું નામ હતું દાસ પુનીત. મારો કહેવાનો સૂર ઈ છે, રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. આ શબ્દ જ એવો છે. તમે પછી એને રામ બાણ કયો તોય ભલે, રામ નામ કયો તોય ભલે. હવે કાશી નરેશ હનુમાનને શરણે જાય, રામ સામે યુદ્ધ કરવાનું સાહેબ. રામ કોપાયમાન થઈ ગયેલા એની માથે કાશી નરેશ ઉપર. અને કાશી નરેશને માં અંજની એમ કે હનુમંત આપણે આશરે આવ્યા, અને હવે જોજો. અને ભગવાન રામ એમ કહેવાય હનુમાનને કે તું મારી સામે, તું મારો ભક્ત છો. કે પ્રભુ વાત સાચી, તમારો ભક્ત છો એટલે જ આશરે આવ્યો, એને જાતો ન કરાય. તો જીકો બાણ હવે તમે. અને રામ ક્રોધમાં ભરાણા, ભૃગુટીનો મરોડ બદલાનો ઇતિહાસ સાક્ષી છે સાહેબ. અને રામ બાણ મારે ને હનુમાનજીની પ્રદક્ષિણા ફરી અને બાણ એમ કહેવાય પાછું ભાથામાં વયું જાય. પછી હનુમાને કીધું પ્રભુ તમને ખબર નથી તમારા નામે પાણા તીર્યા, તમારા નામે પાછું બાણ ન ફરે. આ તમારો પ્રતાપ બધો તમારા નામનો છે. અને કાશી નરેશને ઉગાડ્યા, કહેવાનો મતલબ એ છે. તો આ નામની એવડી તાકાત.